જહાંગીરપુરા વિસ્તારમાં મુસ્લિમ યુવક પ્રેમિકા સાથે હિન્દુ નામ ધારણ કરી રહેતા સુરત શહેર એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। હિન્દુ પ્રેમિકા સાથે રહેવા માટે નામ બદલ્યું હતું। હાલ પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી। નેપાળની વતની હિન્દુ યુવતી સાથે પ્રેમ થયા બાદ લિવ-ઇનમાં રહેવા લાગેલો યુવક પ્રેમિકા સાથે હિન્દુ વિસ્તારમાં રહી શકે તે માટે મુસીબુલ ચેકમાંથી પ્રદીપ ક્ષેત્રપાલ બની રહેવા લાગ્યો હતો। તે માટે નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એસઓજીની ટીમે જહાંગીરાબાદ ટાઈમ્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસેથી એક યુવકને દબોચ્યો હતો। આ શખ્સ પાસે હિન્દુ અને મુસ્લિમ બે નામે આધાર કાર્ડ હોવાનું અને તે શખ્સ હિન્દુ નામે જહાંગીરાબાદ કેનાલ રોડ પર સ્વીકોન વિંગ્સમાં રહેતો હોવાની બાતમી હોય તેને દબોચી લેવાયો હતો। એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો। એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું। તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી। એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવાઓ છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યો। મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ, અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે।